વાત પણ અહીંયા લખી છે કે જે સ્ત્રીને પોતાનો પતિનો પ્રેમ મેળવવો હોય ને કે સારો પતિ મેળવવો હોય એને માં પાર્વતીની પૂજા કરવી જોઈએ. પાર્વતી ઈચ્છિત ફળ આપે છે. રામચરિત માનસમાં પણ એક કથા છે કે સીતાજી માં પાર્વતીની પૂજા કરે ને ત્યારે પાર્વતીએ આશીર્વાદ આપ્યા છે, સફળ મનોરથ માત્ર શિવની પૂજા નહીં, સાથે પાર્વતીની પૂજા કરજો. એટલા માટે કારણ કે શિવ છે ને એની સાથે માં પાર્વતી એ આદર્શ ગૃહસ્થ છે. મારા જે પાર્વતીની પૂજા કરે ને, ભાગવતમાં તો એક અનુષ્ઠાન બતાવ્યું છે. કાત્યાયની માતાનો મંત્ર આપ્યો છે કે સ્ત્રીને ગુણવાન પતિ મેળવવો હોય. રૂપવાનની વાત પાછી આમાં નહીં આવે. ગુણવાન પતિ મેળવવો હોય એને શું કરવું જોઈએ? એક મંત્ર આપ્યો છે. એ મંત્રનો જો સ્ત્રી જપ કરે, માં પાર્વતીની પૂજા કરે તો એને ગુણવાન પતિ મળે છે. શાસ્ત્રમાં દરેક પ્રકાર